ગઈકાલ એટલે તારીખ 27 જુલાઈ 2026ના એક પરિપત્રએ ગામને ગાંડું કર્યું છે. અમુક લેભાગુ વિડીયો જે છે એ ફરવા માંડી ગયા છે. એટલે અનેક વ્યક્તિના મને મેસેજ આવે છે અને કોમેન્ટમાં લખે છે કે હવે સરકારી દબાણ અને આવી સરકારી જમીનો અથવા તો જેમ સાથણી મળતી હતી એ રીતે સાથણીની જમીનો હવે ટીડીઓ એટલે ડીડીઓ અને કલેક્ટર શું ખેડૂતોને આપશે? ના ભાઈ, આવું ખોટું અર્થઘટન જે લેભાગુ વિડીયો કરે છે એ પ્રમાણે થતું નથી. આ પરિપત્ર જે તમને કહું છું 27/7/2026 જે પરિપત્ર એમ કહે છે કે ઔદ્યોગિક હેતુ માટે થઈને, વ્યાપારિક હેતુ માટે થઈને દરેકની એક લિમિટ છે. રહેણાંકના હેતુ માટે થઈને, સહકારી મંડળીઓ માટે થઈને ગોડાઉન બનાવવા માટે, રાષ્ટ્રીય ગ્રીડ યોજના માટે અને સહકારી મંડળીઓ અને ટ્રસ્ટને તથા મંદિર, મસ્જિદ, ચર્ચ વગેરેના સ્પેશિયલ હેતુઓ માટે થઈ અને રાજ્ય સરકાર અને બોર્ડ અને કોર્પોરેશન અને ભારત સરકારના જુદા જુદા ખાતાઓને જાહેર હેતુ માટે થઈને આટલા લોકોને જે જમીનની મર્યાદાઓ હતી એ જમીનની મર્યાદાઓની કિંમત વધારો કર્યો છે. એટલે જૂનો જે 15 વર્ષ પહેલાંની કિંમત હતો એને ખાલી કિંમતમાં સુધારો કર્યો છે. એટલે માનો કે કોઈ જગ્યાએ 1 લાખની કિંમત હતી તો એ 20 લાખ સુધીની ડીડીઓને સત્તા આપી દીધી. કલેક્ટરને માનો કે ક્યાંક જે 50,000ની સત્તા હતી તો 2.5 લાખની કરી દીધી, 15 લાખની હતી તો 1 કરોડ સુધીની કરી દીધી. તો આ રીતની લિમિટ વધારો છે. જેમ કે ડીડીઓ માટે થઈ અને જમીન બિનખેતી હેતુ ઉપયોગ કરવા માટે થઈને પ્રવર્તમાન રહેણાંકના મકાનો માટેની માંગણી આવે તો એ કિંમત 200 ચોરસ મીટર હતી અને 20,000 રૂપિયા હતા મર્યાદા. આ મર્યાદામાં વધારો કરી 100 ચોરસ મીટરના 1 લાખ રૂપિયા સુધીની એની સત્તા વધારો કર્યો છે. આમાં કોઈને વધારાની જમીનો ખેતીના દબાણ રેગ્યુલાઇઝ કરવાની ક્યાંય વાત નથી. માટે એવા કોમેન્ટ્સ જે છે આવે છે એ આવા અધૂરા વિડીયો સાંભળી અને ગેરમાર્ગે દોરાય છે. રહેણાંકના મકાનો માટે થઈ અને ગૃહ નિર્માણ મંડળીઓની માંગણી હતી. દાખલા તરીકે 8,000 ચોરસ મીટરથી 1.5 લાખની કિંમત હતી. એ સરકારે 8,000 ચોરસ મીટરના 7,50,000ની કિંમત વધારો કરી અને સત્તા વધારો કર્યો છે. એવી રીતે રજિસ્ટર્ડ ટ્રસ્ટ, મંદિર, મસ્જિદ જેવા ધાર્મિક હેતુ માટે થઈ અને જે કિંમત લઈને જમીન આપવા માટે 200 ચોરસ મીટર 20,000ની મર્યાદા હતી એ સત્તા વિડ્રોલ કરી સરકાર હસ્તક રાખેલ છે. એવી જ રીતે દૂધ મંડળી અને ઓફિસ અને દૂધ સ્ટ્રક્ચર વગેરે માટે 200 ચોરસ મીટરના 20,000 હતા એ 200 ચોરસ મીટર 1 લાખની સત્તા વધારો કર્યો છે. અને રાષ્ટ્રીય ગ્રીડ યોજના માટે થઈ અને જે 20,000ની મર્યાદા હતી 1 લાખ કરી છે. એવી રીતે સહકારી મંડળીને ગોડાઉન અને વેચાણ કેન્દ્ર માટેની જે મર્યાદા 20,000ની હતી 200 ચોરસ મીટરની 1 લાખની કરી છે. ટૂંકમાં આમાં કોઈ જગ્યાએ ખેતીની જમીન સાથણી આપવાની વાત નથી, ખેતીની જમીનના દબાણ રેગ્યુલાઇઝ કરી આપવાની વાત નથી. માત્ર અને માત્ર જે સરકારના જૂના પરિપત્રો હતા એટલે પરિપત્રોનો પણ ઉલ્લેખ કરી દઉં કે જૂના જે પરિપત્રો આજથી 15 વર્ષ પહેલાંના હતા. દાખલા તરીકે મહેસૂલ વિભાગનો 20/5/2018નો પરિપત્ર હતો એમાં આંશિક સુધારો કર્યો છે. જ્યારે એની અગાઉના જે પરિપત્ર હતા જેમ કે 6/6/2003નો પરિપત્ર હતો એમાં મોટાભાગે કિંમત વધારા કર્યા છે. એટલે જે લેભાગુઓના ટીઆરપીની લાઇનના વિડીયો ફરે છે અને ખોટી રીતે પોતાની લાઇક વધે એવા વિડીયો ફરે છે, એવા વિડીયો જોવાથી સાવધાન અને ક્યાંય પણ ખોટી રીતે ફસાતા નહીં. અને આવી જમીનો રેગ્યુલાઇઝ કરવા માટેની ક્યાંય માંગણી પણ કરશો નહીં, નહીંતર કારણ વગરના ઉલમાંથી ચૂલમાં પડશો અને દંડ અને પેનલ્ટી આવશે. આવી અવનવી માહિતી જોતી હોય અને ઓફિશિયલ અને રેગ્યુલર માહિતી જોતી હોય તો કોઈ જગ્યાએ હું ટીઆરપીની લાઇનમાં ગયા વગર કે મને વ્યુઅર વધે કે લાઇક વધે એવા કોઈ વિડીયો મૂકતો નથી. હું તાલીમ કેમ્પ ચલાવી અને ખેડૂતોને સાચી માહિતી આપું છું. તથા આવા વિડીયો જોવા માટે યુટ્યુબમાં જઈ રમણીકભાઈ કોટડિયા વિડીયો નામની ચેનલ જોશો એટલે તમને સંપૂર્ણ માહિતી અને ઓથેન્ટિક માહિતી મળશે. જે લોકોને કાંઈ પ્રશ્ન પૂછવા હોય એમને પણ રમણીકભાઈ કોટડિયા વિડીયો નામની ચેનલમાં જઈ અથવા રમણીકભાઈ કોટડિયાની કોઈ પણ યુટ્યુબ ચેનલમાં જઈ અને તમને 99 વાળા નંબર મળશે. આ નંબર ઉપર તમે મને પ્રશ્ન પૂછી અને તમારે કાંઈ પણ માહિતી જોઈતી હોય તો તમે મને વોટ્સએપ દ્વારા પૂછી શકો. યાદ રાખજો, ડાયરેક્ટ ફોન કરવાનો નથી. લાખો વ્યક્તિઓ હોય વ્યુઅર, એટલે જો એ ફોન થાય તો એ કોઈ રીતે સિસ્ટમમાં ચાલી શકાય નહીં. તો તમારે આવા કાંઈ પણ માર્ગદર્શનની જરૂર હોય તો મારી યુટ્યુબ ચેનલ જોયા પછી જો કોઈ પ્રશ્ન ઊભો થાય તો 98 વાળો નંબર તમને યુટ્યુબમાંથી મળી જશે અને જ્ઞાન પણ મળશે. હવે જે લોકો ફેસબુકમાં જોવે છે એ લોકોને યુટ્યુબમાં જઈને નંબર મેળવવાનો રહેશે. ફેસબુકમાં હું જે નંબર આપું છું 9173308434 વાળો નંબર, આ નંબર ઉપર કોઈને ફોનના જવાબ આપવામાં આવતા નથી. આ સ્પેશિયલ નંબર છે. જે લોકોને પ્રવાસ દરમિયાન મને મળવું હોય, જ્યારે આવા કોઈ પણ જાહેર સેમિનારો હું કરતો હોઉં, ત્યાં સાંભળવા આવવું હોય અથવા તો તાલીમ કેમ્પમાં ભાગ લેવા આવવું હોય, એમના માટેનો રજિસ્ટ્રેશનનો નંબર છે. આ નંબર ઉપર પ્રશ્નના જવાબ આપવામાં આવતા નથી. પ્રશ્નના જવાબ માટે યુટ્યુબમાં મેં નંબર કીધો એ નંબર ઉપરથી મળી શકશે. આશા રાખું છું કે તમને મારી આ ઓથેન્ટિક માહિતી ગમી હશે. જો તમને એવું લાગે કે આ મારી માહિતી ઓથેન્ટિક છે તો તમે બીજાને મોકલી શકો છો.